નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। જ્યારથી નવો જિલ્લો જાહેર થયો છે ત્યારથી જ દિયોદર તાલુકાના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે હવે આ મુદ્દે દિયોદરના ભાજપના ધારાસભ્યો કેસાજી ચૌહાણે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે। જિલ્લા વિભાજનના વિરોધમાં ઓગડથળી ખાતે યોજાયેલી રેલી અને સભામાં તેમણે પ્રજાની માંગણીઓને સમર્થન આપ્યું હતું। કેસાજી ચૌહાણે સભામાં જણાવ્યું કે ઓગડજીની ધરતીને ગૌરવ મળે, ઓગડજીનું ગૌરવ વધે, એમાં જો પાછા રહે તો પછી જણનારીનું ધાવણ લાજે। થરાદના મહારાણા ચોકમાં આજે મહારાણા પ્રતાપની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાજપૂત સમાજના યુવાનોએ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા। આ પ્રસંગે રાજપૂત સમાજના આગેવાનોએ યુવા પેઢીને મહારાણા પ્રતાપના આદર્શો અને મૂલ્યોને અનુસરવાનો સંદેશ આપ્યો હતો। અંબાજી મંદિર જે શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાય છે, તે આજે નડિયાદના નિવૃત્ત શિક્ષક દંપતીએ માં અંબાને મૂલ્યવાન ભેટ અર્પણ કરી છે। દંપતીએ 100 ગ્રામ વજનનો સોનાનો હાર, જેની કિંમત 7,65,440 રૂપિયા છે, તે માતાજીના ચરણોમાં ધરી દીધો છે। બનાસકાંઠા એલસીબી પોલીસે થરાદ 4 રસ્તા પાસેથી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે। પોલીસે બોલેરો પિકઅપ ગાડીમાંથી 5.51 લાખની કિંમતની 1,493 બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાનના 2 બુટલેગરને પકડ્યા છે। પાલનપુર તાલુકાના ચંડીસર પુલ પરથી જીવદયા પ્રેમીઓએ 17 પશુઓ ભરેલ ટ્રક ઝડપી તમામ પશુઓને ડીસાની કાંડ પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા, જ્યારે ટ્રક અને તેના ચાલકને ગઢ પોલીસને સોંપવામાં આવ્યા હતા। કાંકરેજ તાલુકાના રાનેર ગામે માત્ર 1 રૂપિયો લઈ 23 ફેબ્રુઆરીએ 211 દીકરીઓના સમૂહ લગ્ન યોજાવાના છે। આ પ્રસંગ સફળ થાય તે માટે રવિવારે કદમ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા અંબાજીમાં ધ્વજારોહણ કરાયું હતું। પાલનપુર અમદાવાદ હાઈવે નજીક આવેલા કાણોદર ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં ગામની સ્વૈચ્છિક અને શૈક્ષણિક સંસ્થાઓ પર્યાવરણ બચાવવા એક મંચ આવી છે। અભિયાનની શરૂઆત શાળાના બાળકો થકી કરવામાં આવી હતી। ગામની 8 શાળાના 4000 છાત્રોએ કાપડની થેલીનો ઉપયોગ કરવા શપથ લીધા હતા, જેમને પ્લાસ્ટિકથી થતા નુકસાન વિશે પણ સમજ આપવામાં આવી હતી। પાટણના વિશલવાસણા ગામે રહેણાંક મકાનમાં રવિવારે સવારે બંધ મકાનમાં ફ્રીજમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી। ફાયર બ્રિગેડને જાણ કરી અને સ્થાનિક લોકોએ પાણીનો મારો લગાવી આગને કાબૂમાં લીધી હતી। પાટણ જિલ્લાના ચાણસ્મા ગામના પ્રાચીન ગોગા મહારાજના મંદિરના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। 17મી જાન્યુઆરીથી શરૂ થયેલા આ ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી। પાટણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પરીક્ષાઓ 20 જાન્યુઆરીથી શરૂ થઈ 31 જાન્યુઆરી સુધી ચાલશે।